અમદાવાદના ચાંદખેડામાં બે બાળકીઓના મોતનો કેસ 3 વર્ષની બાળકી મિષ્ટીનો પીએમ રિપોર્ટ સામે આવી ચૂક્યો છે। બાળકીના શરીરમાંથી ઘાતક બેક્ટેરિયા મળી આવ્યા છે। એસિનોબેક્ટર બાઉમાની નામની એક ઘાતક બેક્ટેરિયા મળી આવ્યા છે અને સેપ્ટિસેમિયા થવાના કારણે બાળકીનું મોત થયાનો ખુલાસો થયો છે। પીએમ રિપોર્ટના આધારે ચાંદખેડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। आज बेक्टेरिया मળી આવ્યા છે તેની વાત કરીએ। ઝી 24 કલાકે ખાસ આ બેક્ટેરિયા શું છે, કઈ રીતે થાય છે તે જાણવાનો પ્રયત્ન કર્યો છે। તેના પર એક નજર કરી લઈએ કે આ બેક્ટેરિયા શું છે, કઈ રીતે આ બેક્ટેરિયા પેદા થાય છે। ત્યારે પણ જાણીએ કે ડોક્ટરનું શું કહેવું છે આ બેક્ટેરિયા વિશે। ઢોસાકાંડમાં 3 વર્ષની બાળકીના જે સેમ્પલ લેવામાં આવ્યા એમાંથી ખૂબ મોટો ઘટસ્ફોટ થયો છે। એ ઘટસ્ફોટ એવો છે કે એસિનેટોબેક્ટર બોમાની નામનું જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા એમાં હાજરી જોવા મળી છે જે ખૂબ ઘાતક હોય છે। આ બેક્ટેરિયાની અસર શું થાય છે, કેવી રીતે આ બેક્ટેરિયા સંપર્કમાં આવે છે, એની વધુ માહિતી મેળવવા માટે આપણી સાથે એએમએના પૂર્વ પ્રેસિડેન્ટ ડૉક્ટર ધીરેન મહેતા ઉપસ્થિત છે। એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું। સર, આપ જણાવો, આ જે બેક્ટેરિયા છે એ કેટલો ઘાતક કહી શકાય? એસિનેટોબેક્ટેરિયા બૌમાની જે સ્ટ્રેઇન છે એ સખત રેઝિસ્ટન્સ છે અને એમાં મોટાભાગની એન્ટીબાયોટિક્સની ઇફેક્ટ એમાં મળતી નથી એટલે એના કારણે એમાં મોર્ટાલિટી રેટ, જેને બી ઇન્ફેક્શન એને મોર્ટાલિટી રેટ લગભગ 50 થી 75% સુધી હોય। એટલે જેની ઇમ્યુનિટી ઓછી હોય, હોસ્પિટલમાં એડમિટ કરેલું હોય, જેને વેન્ટિલેટર કે ટ્રેકેસ્ટોમી કે કેથેટર કે એવું કંઈ નાખેલું હોય એવામાં, અથવા તો જેની ખાસ કરીને કિડની ફેલિયર હોય કે પલ્મોનરી રેસ્પિરેટરી ફેલિયર હોય, કાર્ડિયાકનું પ્રોબ્લેમ હોય, કેન્સરની દવા ચાલતી હોય, એવા પેશન્ટો માટે ખૂબ જ ઘાતક નીકળે। આ સિવાય નાની ઉંમરના બાળકો માટે પણ બહુ જ ઘાતક નીકળે છે। આના સંપર્કમાં કઈ રીતે આવી જવાય છે, એટલે શું થાય છે કે આ બેક્ટેરિયા આપણા શરીરમાં પ્રવેશી જાય છે? મોટાભાગના બેક્ટેરિયા ખાસ કરીને જે ઇન્વેઝિવ પ્રોસિજર થયેલી હોય, કેથેટર યુરિન માટે નાખેલી હોય કે વેન્ટિલેટર નાખેલું હોય કે ઇન્ચ્યુબેટ કરેલું હોય પેશન્ટ કે ટ્રેકેસ્ટોમી નાખેલી હોય, એવી રીતે કોઈને કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ થ્રુ હોસ્પિટલમાં થતું હોય છે અને હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શન કહેવાતું હોય છે। ક્યારેક બહુ રેર કિસ્સામાં સરફેસથી સરફેસ સ્પ્રેડ થઈ શકતું હોય છે, એમાંનું હોઈ શકે એવું બની શકે। અચ્છા, આનો કોઈ ઇલાજ છે ખરી આ બેક્ટેરિયાના સંપર્કમાં આવવાથી? આનું બેક્ટેરિયાનું એકચ્યુઅલી આ બેક્ટેરિયા જ્યારે ડાયગ્નોઝ થાય કલ્ચર કોઈ પણ જગ્યાનો કોઈ બી સેમ્પલનો એમાંથી પકડાય અને એ વખત સેન્સિટિવિટી રિપોર્ટમાં કઈ એન્ટીબાયોટિકની સેન્સિટિવિટી છે સારી એ આપણને ખબર પડે, પછી એન્ટીબાયોટિકનો સારી રીતે યુઝ કરવામાં આવે તો વાંધો નથી આવતો, પણ પ્રોપર ડોઝમાં વાપરવી પડે અને પ્રોપર ડ્યુરેશનમાં વાપરવી પડે। જે રીતે ડૉક્ટર રેકમેન્ડ કરે એટલા દિવસ માટે કન્ટિન્યુઅસ આપતા રહેવી પડે, ત્યારે ઘણીવાર સારા રિઝલ્ટ મળી શકે છે। પણ રેઝિસ્ટન્ટ એટલું બધું હોય કે મોટાભાગની એન્ટીબાયોટિક્સ એમાં કામ આપતી નથી। આપણે કલ્ચર રિપોર્ટ છે ને, અત્યારે આપણે એટલું બધું ટ્રેન્ડ નથી કે કોઈ પણ ઇન્ફેક્શન હોય તો આપણે કલ્ચર રિપોર્ટ કરાવીએ। હવે છેલ્લે જે એએમઆર અથવા એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સની સ્ટુઅર્ડશિપ ચાલુ કરી છે પ્રોગ્રામ, એ પ્રમાણે ઘણી બધી હોસ્પિટલો હવે રેકમેન્ડ કર્યું છે કે કોઈ પણ પેશન્ટને ઇન્ફેક્શનના ચાન્સ લાગતા હોય તો એવા પેશન્ટને જે તે યુરિન હોય, સ્ટૂલ હોય, બ્લડ હોય કે જ્યાં સરફેસ હોય એના કલ્ચર રિપોર્ટ કરાવી છે અને એમાં આ ડિટેક્ટ થતા હોય છે। એટલે જ્યાં એ સિસ્ટમને આ લોકો પકડી રાખી છે અથવા તો ફોલો કરે છે ત્યાં આગળ ડિટેક્ટ થાય અને વહેલી તકે જો એની પ્રોપર એન્ટીબાયોટિક જો સ્ટાર્ટ કરવામાં આવે પ્રોપર ડોઝમાં તો રિઝલ્ટ સારા આવે છે। અધરવાઇઝ જો કલ્ચર રિપોર્ટ કરવામાં ન આવે તો પછી આ ડાયગ્નોઝ નથી થતા અને મેં કહ્યું એમ એની મોર્ટાલિટી રેટ બહુ જ વધારે હોવાથી સેપ્ટિસિમિયા અથવા તો બ્લડની અંદર ચેપ ફેલાઈ જાય, જેથી કરીને મલ્ટી ઓર્ગન ફેલ્યોર થવાના ચાન્સીસ બહુ વધારે હોય છે। બિલકુલ, અને આ બેક્ટેરિયા બાળકો માટે ખૂબ જોખમી છે એવું કહેવામાં આવી રહ્યું છે અને જે મોર્ટાલિટી રેટ છે એ બી 50 થી 75% છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।